નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો આજે આપણે બાપુના આશીર્વાદ લઈને આપણે જવાનું છે ગામમાં એક સાઈડ પટાવવા માટે. અને ગામમાં સાઈડ પટાવીને પછી આપણે એક સાઈડ જોવા માટે દોતીવાડા પેલું બાદ જવાનું છે. મિત્રો આપણે જેગુલની અંદર એક સાઈડ જોવા માટે જવાનું છે. જેગુલની અંદર નવી સિવિલ હોસ્પિટલ બનાવી છે ને જૂની સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ આપણે તોડવાનું છે. મિત્રો ગામની અંદર એક ખેતરની અંદર આપણું કામ ચાલુ છે. સરસ મજાનું મકાન તૈયાર થઈ ગયું હતું ને બારી મૂકી નથી, તો બારી મૂકવાનું કામ અત્યારે ચાલુ છે મિત્રો. અને સરસ મજાની ગાયો છે મિત્રો. આપણે ખેતરની અંદર સરસ મજાના પશુઓ બાંધેલા છે મિત્રો સરસ મજાનો માહોલ છે મોર્નિંગમાં આપણે સાઈડ ઉપર આવી ગયા છે. આપણું કામ ચાલુ થઈ ગયું છે. રાહુલભાઈ ઠાકોર આપણું કામ કરી રહ્યા છે મિત્રો. સરસ મજાનું તોડફોડનું કામ ચાલી રહ્યું છે અને રાહુલભાઈ તોડી રહ્યા છે બારી માટે આરસીસી દિવાલને તોડી રહ્યા છે મિત્રો આપણું કામ ચાલુ છે ને આપણે જઈએ છીએ ગામમાં. એક ભાઈને મશીન ભાડેથી આપવાનું હતું, એ મશીન ભાડે આપવા માટે આપણે જઈએ છીએ. આપણે ગામ સાઈડ ઉપરથી નીકળી ગયા છીએ ગામમાં જવા માટે મિત્રો. અને મિત્રો સરસ મજાનો રસ્તો છે અને હમણાં તાજેતરમાં જ વરસાદ થયેલો એટલે સારી એવી હરિયાળી પણ છે મિત્રો. સરસ મજાનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ મશીન આપવા માટે. મશીન આપીને આપણે રિટર્ન આવવાનું છે સાઈડ ઉપર. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો આપણે ગામમાં પહોંચવા જાય છીએ. ગામથી લગભગ 3 થી 4 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આપણું કામ ચાલુ છે મિત્રો. સરસ મજાનું કામ ચાલુ છે. મિત્રો મોર્નિંગમાં કામ કરવાની મજા જ કંઈક અલગ હોય છે અને મિત્રો એવો જોશ પણ હોય છે. જે મોર્નિંગની અંદર કામ કરવામાં મજા આવે એવી આપણે ઇવનિંગની અંદર કામ થતું નથી, કારણ કે કામની અંદર સારી પોઝિટિવ રિસ્પોન્સ અને સારું એવું માઇન્ડ સેટ હોવું જરૂરી છે મિત્રો. અહીંયા આપણે મશીન આપવાનું છે. સામે એક હોન્ડા સિટી પડી છે, એમાં મશીન આપીને આપણે રિટર્ન આવી ગયા છીએ સાઈડ ઉપર. મિત્રો સાઈડ ઉપર આપણે સરસ મજાનું કામ ચાલુ છે. 70 થી 80% કામ પતી ગયું છે મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો અને 70 થી 80% કામ પતી ગયું છે. ટૂંક સમયમાં આપણું કામ પતી જશે મિત્રો. આપણે કામ પતાવી ઘરેથી જમીને આપણે નીકળી ગયા છીએ જેગુલ જવા માટે. આપણે લગભગ 35-40-45 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કરીને આપણે જવાનું છે જેગુલ ગામની અંદર. મિત્રો આપણે અત્યારે રામપુરા ગામની અંદર પહોંચી ગયા છીએ. રામપુરા ગામની અંદર આપણા કારીગર છે ઘણા બધા. એમાંથી એક કારીગર છે આપણા નટવરભાઈ ઠાકોર. એમને આપણે સાથે લેવાના છે, કારણ કે કામ મોટું છે એટલે નટવરભાઈને લેવા જરૂરી છે. તો નટવરભાઈ રસ્તામાં આવે છે, એમને લઈને આપણે જઈએ. મિત્રો આપણે ચા પીવા માટે રોકાણા છીએ ભટાબલ ચોકડી. અને ભટાબલ ચોકડી 2-3 કારીગરો અને 2-3 મિત્રો ભેગા થઈ ગયા હતા, તો આપણે ચાનો આનંદ માણીએ છીએ મિત્રો. આપણે ચા પી રહ્યા છીએ અને ચા પીને પછી અહીંયાથી નીકળીશું જેગુલ જવા માટે. સરસ મજાનો માહોલ છે મિત્રો અને જબરજસ્ત ગોલ્ડન ચા બનાવી છે મિત્રો. આપણે ચા પીને નીકળી ગયા છીએ જેગુલ જવા માટે. આપણે અહીંયાથી જઈશું દોતીવાડા કોલોનીથી દોતીવાડા, અને દોતીવાડા પાસ કરીને પછી 1-2 ગામડાઓ આવે છે. ગામડાઓ ક્રોસ કરીને આપણે જઈશું જેગુલ ગામની અંદર. જેગુલ ગામની અંદર આપણે આવનારા સમયની અંદર જો સારા એવા ભાવતાલમાં સેટ થશે તો આપણે સરસ મજાનું તોડફોડનું કામ કરવાનું છે મિત્રો. સરસ મજાનો માહોલ છે ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે. આપણે છીએ દાંતીવાડા રોડ ઉપર મિત્રો. આપણે કોલોની પહોંચવા આવ્યા છીએ. સરસ મજાનો માહોલ છે મિત્રો ને આપણે કોલોની પહોંચી ગયા છીએ. આ છે મિત્રો કોલોનીનો નજારો. સામાન્ય સાધનોની અવરજવર છે મિત્રો. આપણે જઈ રહ્યા છીએ જેગુલ ગામની અંદર. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો અને સાધનોની નોર્મલ અવરજવર છે મિત્રો. આપણે દોતીવાડા કોલોની ક્રોસ કરીને આપણે નીકળી ગયા છીએ દોતીવાડા બાજુ જવા માટે.
દોતીવાડા ડેમ પણ આપણે ક્રોસ કરી દીધો છે મિત્રો. મિત્રો આપણે દોતીવાડા પહોંચવા આવ્યા છીએ અને સરસ મજાનો તમને દોતીવાડા સિટીનો નજારો બતાવું. દોતીવાડા સિટી નાનકડું સિટી છે પણ જબરજસ્ત સારું એવું સિટી છે અને દરેક પ્રકારની ચીજ વસ્તુઓ દોતીવાડાની અંદર અવેલેબલ મળી રહે છે મિત્રો. આ બાજુના ઇલાકામાં આપણે આવવાનું ખૂબ ઓછું થાય છે પણ જ્યારે પણ મોકો મળે ત્યારે આપણે અહીંયા આવીએ છીએ. મિત્રો સરસ મજાનો માહોલ છે મિત્રો અને આપણે દોતીવાડા પાસ કરી રહ્યા છીએ. મિત્રો સરસ મજાનો માહોલ છે. સમય છે 12 થી 1 એટલે નોર્મલ પબ્લિક છે, પબ્લિક ઓછી છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ જગુલ ગામની અંદર, આરોગ્ય કેન્દ્રની અંદર. અને આ સામે દેખાતી બિલ્ડિંગનું આપણે ડિમોલિશનનું કાર્ય કરવાનું છે મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો, વાદળછાયું વાતાવરણ છે ને આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ મિત્રો. આ જે બિલ્ડિંગ દેખાય એ બિલ્ડિંગ આપણે તોડવાની છે મિત્રો, સારો ભાવતાલ મળે તો. સરસ મજાનો માહોલ છે. આપણે અત્યારે છીએ જગુલ ગામની અંદર, આરોગ્ય કેન્દ્ર છે. એ આરોગ્ય કેન્દ્રની અંદર આપણે કામ જોવા માટે આવ્યા છીએ મિત્રો. આ છે આરોગ્ય કેન્દ્રનો પાછળનો ભાગ, જે વર્ષો જૂની બિલ્ડિંગ છે મિત્રો. આ છે ફ્રન્ટ સાઈડ, આગળનો ભાગ, જે જર્જરિત થવાથી આપણે એનો તોડવાનો છે. પાછળની સાઈડમાં નવું હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. ત્યાં જૂનું હોસ્પિટલ આપણે તોડી દેવાનું છે મિત્રો. આ છે અંદરનો નજારો. અંદર ઘણી બધી મેડિસિનો ને બધું પડ્યું છે, ચેરો પડી છે ને ઘણો બધો હોસ્પિટલનો સામાન અંદર પણ પડ્યો છે મિત્રો. આપણે સાઈડ જોઈને રિટર્ન થઈ ગયા છીએ ને રસ્તામાં સરસ મજાની ભેંસો મળી હતી મિત્રો. આપણે દોતીવાડા સામે દેખાય દોતીવાડા ડેમ છે. આપણે જગુલ ગામની અંદર કામ જોઈને રિટર્ન દોતીવાડા ડેમ જોવા માટે આવ્યા છીએ મિત્રો. આ છે દોતીવાડા ડેમનો નજારો, સરસ મજાનો દોતીવાડા ડેમનો નજારો છે ને થોડું પાણી આવ્યું છે દોતીવાડા ડેમની અંદર. થોડા પાણીની આવક થઈ છે કારણ કે 2 દિવસ પહેલાં સરસ મજાનો વરસાદ થયો હતો. વરસાદના કારણે પાણીની સારી એવી આવક ડેમની અંદર થયેલી છે મિત્રો. અને આવનારા સમયની અંદર સરસ વરસાદ થશે તો ડેમની અંદર સારી એવી સપાટી પાણીનું લેવલ આવશે મિત્રો. આ છે ડેમના નીચેનો ભાગ. સરસ મજાના લીમડાઓ આવેલા છે અને સરસ મજાનો રસ્તો પણ બનાવેલો છે મિત્રો. રસ્તો કાચો છે પણ સારો રસ્તો છે મિત્રો. આપણે ડેમનો નજારો જોઈને આપણે નીકળી ગયા છીએ રામપુરા જવા માટે. રામપુરા આપણા કારીગરને ત્યાં ડ્રોપ કરીને ત્યાં પણ તેમનું કૂવો ખેતરમાં જ ડેમમાં જ છે તો ત્યાં પણ આપણે ડેમના નિહાળીને પછી આપણે જવાનું છે માલણ મિત્રો. આપણે જઈ રહ્યા છીએ અત્યારે કરજારામપુરા. નીકળી ગયા છીએ ડેમ જોઈને. સરસ મજાનો સ્ટેટ રસ્તો છે મિત્રો. ડેમના એક કાંઠે રસ્તો છે એટલે સ્ટેટ રસ્તો છે, કોઈ પણ મોટા ટર્નિંગ નથી. સરસ મજાનો રસ્તો બનાવેલો છે મેટલ નાખીને. મિત્રો સામે જોઈએ તો આપણી નજર નાખો કેટલો લાંબો રસ્તો છે. સરસ મજાનો રોડ છે મિત્રો અને આપણે લગભગ 25 થી 30 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીને આપણે પહોંચીશું રામપુરા ગામની અંદર. સિંગલ પટ્ટી આખો રસ્તો છે મિત્રો. અહીંયાથી પણ સરસ મજાનો ડેમનો નજારો દેખાય છે અને
અને આ પણ સિંગલ પટ્ટી રસ્તો છે. બાજુમાં સરસ મજાનો ડેમ દેખાય છે અને ડેમની અંદર મોટા ભાગની અંદર વાવેતર થઈ ગયેલું હતું, તો લોકો વાવેતર પણ લઈ રહ્યા છે પોતાનું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામપુરા ગામની અંદર. રામપુરા ગામની અંદર પણ સરસ મજાનું સ્કૂલનું કામ ચાલુ છે અને આ છે કરજા રામપુરા ગામનું બસ સ્ટેન્ડ. સરસ મજાનો નજારો છે મિત્રો. હવે આપણે નીકળી ગયા છીએ ડેમમાં જવા માટે. આપણા જે કારીગર છે નટુરભાઈ ઠાકોર, એમનો ખેતર જ છે ડેમની અંદર. તો આપણે ડેમ નિહાળવા માટે, ડેમ જોવા માટે, ડેમની અંદર કેટલા પાણીની આવક થઈ છે એ જોવા માટે આપણે ડેમની અંદર જઈએ છીએ મિત્રો. આ છે ડેમનો રસ્તો, સરસ મજાનો રસ્તો છે મિત્રો. અને આપણે જઈ રહ્યા છીએ ડેમની અંદર. મિત્રો સામે દેખાય તે આખો ડેમનો પટ છે અને મોટાભાગની અંદર ડેમની અંદર વાવેતર થયેલું છે બાજરીનું, મગફળીનું મોટાભાગની અંદર વાવેતર થયેલું છે મિત્રો. આપણે ખેતરમાં પહોંચવા આવ્યા છીએ. સામે દેખાય તે ખેતરની અંદર આપણે ગાડી ઊભી કરીને પછી ડેમની અંદર જવાનું છે મિત્રો. આ સામે દેખાય તે આખો ડેમનો પટ છે અને આ ખેતર પણ ડેમના અંદર જ છે. સામે કેસર ચાલી રહી છે, બાજરી નીકળી રહ્યા છે મિત્રો. સરસ મજાની મગફળીનું ઊભી છે મિત્રો. ખેતરની અંદર બાકીને રહેવા માટે સરસ મજાનું ડાળ્યું છે અને સોલાર પણ છે અહીંયા, કારણ કે અહીંયા લાઇટ આવતી નથી એટલે સોલારનો ઉપયોગ કરવો પડે છે મિત્રો. આ છે ડેમની અંદરનો નજારો. સામે ટ્રેક્ટરો ચાર ભરીને જઈ રહ્યા છે. મોટાભાગની બાજરી લેવરાઈ ગઈ છે એટલે ચાર ભરીને ટ્રેક્ટર જઈ રહ્યા છે ને સામે મિત્રો ભેંસો ચરવા માટે આવી છે. ભેંસો ચરીને પોતાના ત્યાં વાડે રિટર્ન જઈ રહી છે મિત્રો. 100+ ભેંસો છે અને આગળ હેડે છે દેસાઈ. નમસ્કાર મિત્રો, જય સિયારામ. આપણે અત્યારે છીએ દોતીવાડા ડેમની અંદર ને દોતીવાડા ડેમની અંદર દોતીવાડાના જે અહીંના સ્થાનિક લોકો છે રામપુરા કરજાના, એમને અને આજુબાજુના ગામના જે સ્થાનિક લોકો છે એમની જમીન છે દોતીવાડા ડેમની અંદર ને એમને બાજરીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરેલું હતું. પણ 2 દિવસ પહેલાં વરસાદ આવવાથી ઘણી ખરી બાજરીઓને નુકસાન થયું છે મિત્રો. અને અત્યારે પણ ઘણા બધા લોકો અહીંયાથી બાજરી ભરીને લઈ જાય છે, બાજરીની ચાર ને બાજરીને બધું મિત્રો. મોટાભાગની અંદર વાવેતર થયેલું હતું મિત્રો. અને અત્યારે પાણી તો નથી આવતું, પણ 2 દિવસ પહેલાં અહીંયા પાણી આવેલું હતું. બનાસ નદીની અંદર જોરદાર પ્રવાહ આવવાથી, ઉપરવાસમાં વરસાદ થવાથી બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું મિત્રો. અને અહીંયાની બાજરીઓને મોટું નુકસાન થયું હતું, ખેતીને નુકસાન થયું હતું મિત્રો. અને સરસ મજાનો ડેમનો આખો પટ છે, લગભગ કિલોમીટર સુધી ફેલાયેલો આ ડેમનો પટ છે ને અહીંયા મોટા પ્રમાણમાં લોકો વાવેતર કરે છે. જે વખતે ડેમનું પાણી સુકાઈ જાય એ વખત ઘણા વર્ષો પછી આ ડેમનું પાણી નીચું ઉતર્યું છે, કારણ કે ડેમને ત્યાં ગેટ બદલવાનું કામ ચાલુ હતું એ માટે થઈને ડેમ ખાલી કરી દીધો હતો. એના કારણે વાવેતર માટેની જગ્યા ખુલી થઈ છે મિત્રો. અને એની જે જમીન છે, અમને એની જે માટી છે એ લઈ જઈને લોકો પોતાના ખેતરમાં નાખીને ખેતરો પણ ફળદ્રુપ બનાવે છે, જેથી કરીને કોઈ મરુડિયા હોય જગ્યા હોય કે કોઈ ખાતર વગરની જગ્યા હોય અને એની માટી નાખવાથી સારી એવી ઉપજ મળે છે ખેતીવાડીની અંદર મિત્રો. સરસ મજાના ડેમના નજારા છે મિત્રો. અને અહીંયાથી અત્યારે પણ લોકો બાજરીઓને બધું ભરીને લઈ જાય છે મિત્રો. તો બ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ. જય સિયારામ મિત્રો. આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો મિત્રો. અને આવનારા સમયની અંદર ચોમાસાના દિવસો છે મિત્રો. તો ચોમાસાના દિવસોની અંદર જો વરસાદ જેવું વાતાવરણ હોય તો ઘરેથી બહાર જવાનું ટાળવું મિત્રો. અને પોતાની સેફટી પહેલી રાખવી મિત્રો. આખી જિંદગી આપણે કામ ધંધો તો કરવાનો જ છે અને હું પણ કામ ધંધાના કારણે દિવસની અંદર બહાર જ હોઉં છું. પણ મિત્રો આપણે ફેમિલીની પણ થોડી ફિકર કરીએ ને આપણે ટાઈમસર પોતાના ઘરે પાછા જઈએ મિત્રો. અને સરસ સેફટી રાખીને ફૂલ કાળજી સાથે કામકાજ કરીએ મિત્રો. અહીંયા આપણા વિડીયોને એન્ડ કરું છું મિત્રો. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. વધારેમાં વધારે મિત્રો
વિડીયોને શેર કરો, તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરવા માટે વિનંતી મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ.